આજે ભાઈ વેલો જાગ્યો અને એકદમ ચકાચક નાઈ તો રેડી થઈ ગયો હું. એ માલિપાનો એક ચાંદો હું છું, તમારો ભાઈ એક ચાંદો છે એ માલિપાનો. કઈ નહોતું એટલે જ તો લૂંટાવ્યો છે મેં. દાવ થઈ ગયો યાર, દાવ થઈ ગયો, મોટો દાવ થઈ ગયો. ગાડીની ચાવી ખોવાઈ ગઈ. જય માતા દી અને વેલકમ ટુ ન્યૂ વ્લોગ. પણ એક મિનિટ, હું ઇંગ્લિશ કા બોલું હું. સ્વાગત છે નવા વ્લોગ વિડીયો માલિપા. આજે ભાઈ વેલો જાગ્યો અને એકદમ ચકાચક નાઈ તો રેડી થઈ ગયો હું. જવાનું છે બારે. ક્યાં જવાનું છે? જવાનું છે માંડવી છે ને ભાઈ. એક સંસ્થાવાળા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. લગભગ શિક્ષક સમિતિ તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એજ્યુકેશન હબનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એમાં છે ને અનમોલ તાલાઓને ઇનામ અને અલગ અલગ ભેટો દ્વારા સન્માનિત કરવામાં આવેલો છે. એ માલિપાનો એક ચાંદો હું છું, તમારો ભાઈ એક ચાંદો છે એ માલિપાનો. ઘર ભેગું થાને ભાઈ. તો બને રહેજો, બહુ મજા આવવાની છે ને એવોર્ડ મળવાનો છે તમારા ભાઈને. એવોર્ડ મજા આવી જવાની છે. હલો ફટાફટ નીકળી જાય છે, બરાબર ને? તો હું પગી ગયો હું શિક્ષણ સમિતિના જિલ્લા મંડળીના કાર્યક્રમ માલિપા, જ્યાં કણે મોટા મોટા મંચસ્થ બેહેલા મહેમાન આવેલા હતા ને એમાંનો એક ઝીણકો એવો મહેમાન હું હતો. ઘર ભેગું થાને ભાઈ. સૌપ્રથમ તો પ્રોગ્રામની શરૂઆત મંચસ્થ બેહેલા તમામ મહેમાનોના હાથે સરસ્વતી માના દીવાની પ્રાગટ્ય વિધિ કરવામાં આવે છે. પણ એક મિનિટ, મને તો ભૂલી ગયા બોલાવવાનું. આજુબાજુનું તમે ભાવિ ભવિષ્ય જોઈએ કહો. આજુબાજુ નકા તાલ્લા ને સિતારલા જ બેઠેલા છે અને ઈ માલિપાનો એક સિતારો નહીં, ચાંદાનો કટકો છે, ચાંદો છે તમારો ભાઈ, તો ચાંદો. જે આ સરકારી કર્મચારીઓની જે મંડળી છે એ 2021ની અંદરમાં આપણે શરૂ કરી કોરોના કાળમાં. ઓય, આ તો કોરોનામાં ચાલુ થઈ છે. આજુબાજુ ડાફરિયા મારી લો, એક જોઈ લો. કોરોના ભાઈ ક્યાંક જ હંતાણા છે. તમને થતું હશે તમારો ભાઈ તાલ્લો થઈને હેઠો કા બેઠો હોય તો યાર સ્ટેજ પાસે થોડીક જગ્યા ઓછી પડી ગઈ હતી, એકાદ ખુરશી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ડાઉન ટોટ માં આપણે હેઠા બેસી જાઉં. એટલામાં જ આપણે બાપા ઉભા થઈ ગયા. ડોક્ટરની PhD ની પદવી ધરાવતા સાહેબને ગિફ્ટ અને સાલથી સન્માનિત કરવા હતું. વાહ વાહ વાહ, સાહેબને સન્માનિત કરી દીધા. હું તો અહીંયા કને ફૂલડા કોતરું છું, ત્યાં તો બીજી બાપાનું નામ આવ્યું. બાપા દ્વારા એક નાની એવી દીકરીને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવી. ને હાલવાની સ્ટાઇલ જો ગબડું તે કેસ જેડા સંજય દત્તે. આ હા, મારી બાજુમાં બેહેલા ઝીણકા છોકરાનું ઇનામ જોયું ભાઈ હું હરખમાં આવી ગયું યાર, કેમ કે તમારા ભાઈને ઇનામને એવોર્ડ મળવાનો છે. જોવો હો મારી ખુશી. એના પછી ધોરણ 12 મારા ઝીણકા ભાઈનો હોતે વારો આવી ગયો. મારો વારો ક્યારે આવે? લે આવી ગયો. લે જોવો હો ભાઈની ખુશી જોવો હો. વાહ વાહ વાહ, મજા આવી ગઈ. લેકિન એક સેકન્ડ, would like to take notes while I take totes. તો ફાઇનલી આપણું ઇનામ કે એવોર્ડ કયો કે ગિફ્ટ કયો એ બધું આપણા હાથમાં છે ને મારા મોઢાની ખુશી જોવો હો તમે, જોવો હો. કાંઈ નહોતું છતાંય સૌ મને લૂંટી ગયા. કાંઈ નહોતું એટલે જ તો લૂંટાવ્યું છે. કાંઈ નહોતું એટલે જ તો લૂંટાવ્યું છે મેં. ના એ બધાના નામ લઈ મારે નથી થવું ખરો. આ બધા સારા માનવીઓએ સતાવ્યો છે મને. આપ મારો જીવી શકતા નથી એ પણ હવે લઈ હરીફોની મદદ જેણે હરાવ્યો છે. આ બધા જે બેફામ થયેલું રહે છે મારા મોઢા પર, એમણે જ આખી જિંદગી સતાવ્યો છે. એટલે મિત્રો આપ સૌ જે આવા જે પ્રસંગો તો બધો કાર્યક્રમ બતાવ્યા પછી મારી નજર આમની બાજુ જતી. આમ જો હરખાય બતાવો. જો અહીંયા આવતી હતી મારી નજર, અહીંયા. ત્યાં તો એક મોટો દાવ થઈ ગયો યાર. ગજડીનો મોટો દાવ થઈ ગયો. શું દાવ ખબર છે? ગાડીની ચાવી છે ને ખોઈ ગઈ છે. ગાડીની ચાવી ખોઈ ગઈ છે. આમ લોક ખુલ્લો છે, લોક ખુલ્લો રહી ગયો છે ગાડીનો. ગાડીની ચાવી ખોઈ ગઈ કે ગાડીની ચાવી નથી મળતી. કે કલાક 1.5 કલાકથી મથું ક્યાંય ક્યાંય ચાવી નથી મળતી. રામ જાણે હું થાય. વળી પાછી ડુપ્લિકેટ ચાવી છે ને ડુપ્લિકેટ ચાવી ઘરે પડી છે, એ હારે નથી. આજ ઝીણકા ભાઈ પાસે ગાડી હતી ને એ ગાડી અહીંયા પાર્ક કરવા આવ્યો. પાર્ક કરીને ગાડી ઊભી રાખી. હવે હરખી સાંઈ ગાડી ઊભી રાખી પછી રામ જાણે ગાડીની ચાવી ક્યાં ગઈ, પડી ગઈ ક્યાંક રસ્તામાં પડી ગઈ કે ગાડીમાં અંદર રહી ગઈ છે. તો ગાડીમાં રહી ગઈ હોય ને તો મળતી નથી ભાઈ. આખી ગાડી ફેરી નાખીએ ને આ રોડ છે ને, રોડના નહીં તો 10 થી 15 ધક્કા ખાઈ નાખ્યો હોય. કંટાળી ગયો ને થાકી ગયો ને બેસી ગયો હું ટાઢો થઈને હેઠો ગયો. દાવ થઈ ગયો યાર, દાવ થઈ ગયો, મોટો દાવ થઈ ગયો. ગાડીની ચાવી ખોવાઈ ગઈ. ડુપ્લિકેટ ચાવી હારી નથી, એ ઘરે પડી છે તો 30 કિલોમીટર ધક્કો થાય. માંડવી ફંક્શનમાં આવ્યા જેમ મેં તમને સવારે કીધું નહીં પ્રમાણે બપોરે જમવાની તૈયારી હતી, જમવા બસ બેસવાનું હતું, ત્યાં ખબર પડી કે ચાવી ખોવાઈ ગઈ છે ગાડીની. અરે યાર, 30 કિલોમીટર ધક્કો છે. 30 કિલોમીટર ઘરે જવાનું, ત્યાંથી વળી પાછું ચાવી ડુપ્લિકેટ ચાવીને વળી પાછું પાછું આવવાનું. આ 60 કિલોમીટર ધક્કો થાય આખો. ત્યાં સુધી ગાડી આમના મેં ખુલ્લી પડી છે. ગાડીમાં કોકને એકાદ બે જણા જવું પડે ગાડીમાં. તે ગાડી ખુલ્લી મૂકીને એકલું જવાય નહીં ક્યાંયથી. દાવ થઈ ગયો યાર.
હે ને ભાઈ આ એરિયો આખો ચારે બાજુ ફેરી નાખ્યો. આ અહીંથી એટલો એરિયો છે ને અહીંથી આ બધું છે ને બધું ચારે બાજુ બધું એટલે બધું ફેંદી નાખ્યું છે. ક્યાં એટલે ક્યાંય ચાવી ના મળી. અને લોક ઓછામાં પૂરો રહી ગયો છે ખુલ્લો પાછો. સમજો હેન્ડલ લોક છે પણ આવડા દરવાજા ખુલ્લા છે. આ લોક નથી મરાણો ને આ એટલે આખો એરિયો એટલો બધો ફેંદી નાખ્યો. અહીંયા બધું જોઈ નાખ્યું. અહીંયા કને કદી ક્યાંય ચાવી ના મળી અહીંયા કને. તો હજી જોઉં હું અહીંયા કને કદાચ જો મળી જાય તો કિસ્મત આપણા હોય ને મળી જાય તો. બાકી ઘરે તો જવાનું છે ડુપ્લિકેટ ચાવી લેવા બીજી ચાવી લેવા ઘરે તો જવું જ પડે છે. એ તો ધક્કો હોય જ માથે. જોકે લગભગ તો વયો ગયો છે ઝીણકોભાઈ ગયો છે ચાવી લેવા મોકલાવી દીધો છે બાપા એને. કોઈ હું ગોતું હું જો ચાવી મળી જાય તો. કલાકથી બેઠા હું યાર ગાડીમાં. ગરમી થઈ ગયું છે. ગાડી એમ જો ખુલ્લી છે આખી ગાડી મૂકીને ક્યાંય જવાય એમ નથી. હવે ગાડીના લોક ખુલ્લા છે ને ચાવી તમને ખબર છે આગળ કીધું એમ ચાવી ખોવાઈ ગઈ છે. હવે ભાઈ આવે ઝીણકોભાઈ આવે છે ચાવી લઈને ઘરેથી નીકળી ગયો છે. ઘરે પગ્યો અને ઘરેથી ચાવી લઈ લીધી અને પાછો આવે ડુપ્લિકેટ ચાવી લઈને. બધો દાવ થઈ ગયો યાર મોટો દાવ થઈ ગયો. આપણને મળ્યા છે ભાઈ ઇનામ. આયરા જો હો આયરા. તો આજે હતું ભાઈ ફંક્શન ને ફંક્શનમાં છે ને ભાઈ શ્રેષ્ઠ તારલાઓને ઇનામ અને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અને એ માલિપાનો એક ચાંદનો ટુકડો નહીં ચાંદ તમારો ભાઈ હતો. ઘર ભેગું થાને ભાઈ. તો વાગે છે રાતના 12 વાગે છે ને વાગે છે રાતના 12 ને એડિટિંગ કરી નવરા થઈ. કલાકથી એડિટિંગ કરું. કલાક નહીં ઘણા ટાઈમ એડિટિંગ કરું હું. કમો ટાઈમ રિયલ ટાઈમ બતાવું. હે એમાં કહેતા હે ગૂગલ વોટ ઇઝ ટાઈમ રાઈટ નાઉ. વોટ ઇઝ ટાઈમ? The time is 12:07 a.m. 12:07 AM. એટલે ભાઈ ક્યારનો એડિટિંગ કરું હું ભાઈ. ભૂખ કરી હરખું સંભળાઈ દે કમો. હે ગૂગલ વોટ ઇઝ ટાઈમ રાઈટ નાઉ. હે ગૂગલ વોટ ઇઝ ટાઈમ રાઈટ નાઉ. The time is 12:07 a.m. 12:07 થાય છે. 12:07 થાય છે ને હજી સુધી ભાઈ એડિટિંગનું કામ જ ચાલુ છે. કાઠિયાવાડી ધડાકાનું એડિટિંગનું કામ ચાલુ છે. ક્યારનું એડિટિંગ કરી છે કેટલા ખબર છે લગભગ. બીજી એક મસ્ત વાત કહું એક મસ્ત ફેક્ટ કહું. હું હે ને 26 સેકન્ડની 26 નહીં 35 સેકન્ડની આગળની મેં ક્લિપ એડિટ કરી. ખાલી 35 સેકન્ડની ક્લિપ એડિટ કરી છે. કેટલા ટાઈમમાં એડિટ થઈ છે કહો તો ખાલી 35 સેકન્ડની ક્લિપ પૂરેપૂરા હવા કલાકમાં. 1 કલાકને માથે 10 થી 15 મિનિટ થઈ છે. ખાલી 35 મિનિટની આગળનો ઇન્ટ્રો છે ને ઇન્ટ્રોડક્શન જે ઇન્ટ્રો વિડીયો હોય ને એ ઇન્ટ્રો જ ખાલી એડિટ કરવામાં પૂરેપૂરી હવા કલાક થઈ છે. એટલે વિડીયોમાં જઈને મજા આવવાની છે ભાઈ. ઘણી બધી મહેનત કરી છે વિડીયો એડિટિંગ કરવામાં. તમને બહુ જઈને મજા આવશે વિડીયોમાં ભાઈ.